નમસ્કાર. વેલકમ ટુ ઈ-લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો જે વિડીયો છે જ્ઞાન સહાયક યોજના, જે પરિપત્ર લગભગ 10/7/2023 ગુજરાત સરકારે જે જાહેર કર્યો છે, એ આ જે પરિપત્રમાં જ્ઞાન સહાયક યોજના જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવી છે અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યોને મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ ગુજરાત રાજ્ય સરકારી અને બિન સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક યોજનાની ભરતી કરવાની બાબત છે. અને આ જે ભરતી છે 11 માસના કરાર ઉપર છે. તો આની અંદર શું પરિપત્રમાં ઉલ્લેખ છે એ આપણે અહીંયા વાંચવાના છે. તો અહીંયા તમે જો પરિપત્ર ધ્યાનથી વાંચ્યું હોય તો બરાબર સમજી ગયા છો. તો હું તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. તો બરાબર ધ્યાનથી જોજો, કારણ કે હવે જે આપણા ગુજરાતની અંદર નવી શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે 2020થી, તે જે તમે જાણી ગયા હશો. તો એ માટે આ નવું અભિયાન એટલે કે નવી યોજના લાગુ કરી છે મિશન ઓફ એક્સેલ સ્કૂલ માટે. તો અહીંયા પહેલું છે પ્રસ્તાવનાની વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્ય જેવા કે કોમ્યુનિકેશન, ક્રિટિકલ અને ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ વગેરે શીખવવાની ભલામણ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્યો એટલે વોકેશનલ સ્કિલ શીખવવાની ભલામણ કરવામાં આવેલી છે. આ માટે વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો પણ આવા કૌશલ્યને સજ્જ હોય તે આવશ્યક છે. વિદ્યાર્થીઓ પોતાના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં એવા શિક્ષકોની જરૂર પડશે કે જેઓ સાક્ષરી વિષયો ઉપરાંત આંતરશાખાકીય અને બહુશાખાકીય કૌશલ્યો ધરાવતા હોય. એટલે કે વિજ્ઞાનના સ્નાતક પાસે સાહિત્યનું જ્ઞાન હોય, વાણિજ્યના સ્નાતક પાસે વિજ્ઞાનનું જ્ઞાન હોય અને વિનયના સ્નાતક પાસે વાણિજ્યનું જ્ઞાન હોય તેવા શિક્ષકોની જરૂરિયાત ઉપસ્થિત થશે. આવા શિક્ષકો પોતાના સાક્ષરી વિષયની તજજ્ઞતાની સાથે સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં જરૂરી એવા કોમ્પ્યુટર, વ્યાવસાયિક શિક્ષણ, ચિત્ર, સંગીત, કલા, ખેલકૂદ વગેરે જેવા કૌશલ્યો પણ શીખવવા સક્ષમ હોવો જોઈએ. સતત બદલાતા જતા શૈક્ષણિક વિશ્વમાં આગામી સમય શિક્ષકોએ પણ સતત નવું જાણવાની અને શીખવવાની આવશ્યકતાઓ છે. સાથે સાથે બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં આવનારા સમયમાં શાળાઓમાં શીખવવાના થતા વિષયો અને વિષય વસ્તુમાં થનારા ફેરફારોને પહોંચી વળવા વિદ્યાર્થીઓ તથા શિક્ષણના હિતમાં શિક્ષકોની નિમણૂક એવી વ્યવસ્થા કરવી જરૂરી છે કે જે ડાયનેમિક હોય, જેમાં વિદ્યાર્થીઓના હિતમાં જરૂરિયાત મુજબ જે તે સમયે ત્વરિત ફેરફાર કરી શકાય અને જરૂરિયાત સંતોષી શકાય. આવી જ જરૂરિયાતોને સમજીને અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની બાબતોને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરે તે આ પ્રોજેક્ટને મુખ્ય હેતુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ વર્ગખંડ અને ધોરણ દીઠ શિક્ષકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ આગામી 5 વર્ષ સુધી અમલમાં રહેશે. બરાબર ધ્યાન રાખજો, આ પ્રોજેક્ટ કેટલા 5 વર્ષ સુધી અમલમાં રહેશે. એટલે કે શૈક્ષણિક વર્ષ 2027-28 સુધીમાં પ્રોજેક્ટમાં નિયત કરેલ લક્ષ્યાંકો હાંસલ કરવાના હોય છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અત્યારે શાળાકીય શિક્ષણમાં અમૂલ પરિવર્તનના તબક્કે છે અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ શાળાઓનું વૈશ્વિક કક્ષાનું ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે અને ધોરણ દીઠ વર્ગખંડ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓનો યોગ્ય અને અસરકારક ઉપયોગ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ વધારવામાં થાય તે માટે સમયસર ધોરણ દીઠ શિક્ષકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી પણ અનિવાર્ય છે. આ અંગે યોગ્ય ચર્ચા વિચારણા કરવા શિક્ષણ વિભાગના તારીખ 22/11/2022ના ઠરાવથી અધ્યક્ષ શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પદે સમિતિની રચના કરવામાં આવેલી હતી. આ સમિતિ દ્વારા આવી શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષકો ઉપલબ્ધ થઈ શકે તે અંગેની વચગાળાના વ્યવસ્થાના ભાગરૂપે એક નવી યોજના બનાવવામાં ભલામણ કરી અને તે વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષકોની લાયકાત, પસંદગીની પ્રક્રિયા, ઉંમર, માનદ વેતન વગેરે બાબતોની વિશદ વિચારણા કરી ભલામણો કરવામાં આવેલ છે. તેના અનુસંધાને નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા સંદર્ભે દર્શિત પત્રથી અત્રે દરખાસ્ત રજૂ કરેલ છે. હવે એના ઠરાવની વાત કરીએ. ઉપરોક્ત વિચારને અંતે ઉક્ત દર્શક સમિતિ દ્વારા કરવામાં આવેલા ભલામણોને ધ્યાને લઈ પ્રસ્તાવનામાં જણાવેલ હેતુને સિદ્ધ કરવા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEPની
ભલામણો મુજબ વિદ્યાર્થીઓના સહભાગી વિકાસ માટે આંતરશાખાકીય અને બહુશાખાકીય કૌશલ્યોવાળા શિક્ષકો મળી રહે, વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાની વિચારણા ક્ષમતા પ્રાપ્ત કરી શકે તેમજ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરી શકે તે માટે જ્ઞાન સહાયક યોજનાનું અમલીકરણ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. આ યોજના અન્વયે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાની અમલવારી દરમિયાન તમામ સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય યોગ્ય રીતે થાય અને તેમાં ખાસ કરીને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં ધ્યાન રાખજો, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી અન્ય શિક્ષકોથી ભરાયેલ ન હોય તેવી જગ્યાઓ પર જ્ઞાન સહાયક મૂકવા માટેની નીચેની શરતોની આધીન જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવાનું આથી ઠરાવવામાં આવે છે. તો આ જે પરિપત્ર છે બરાબર ધ્યાનથી વાંચો કે કઈ જગ્યાએ આ જે યોજના લાગુ કરી છે અને એનો શું ફાયદો છે એ જોવાનું છે. તો અહીંયા તો તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ ફાયદો નહીં કે જ્ઞાન સહાયક યોજના જે 11 મહિનાના કરાર પર છે, જે કાયમી ભરતી નથી અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર છે. તો અહીંયા જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં છે. તો અહીંયા ફર્સ્ટ નંબર છે કે યોજનાનું નામ શું છે. તો આ યોજનાનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રહેશે. બરાબર. બીજું છે યોજના અમલીકરણ અધિકારી. તો આ જે યોજના અમલીકરણ અધિકારી કોણ છે? સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર રહેશે. જ્ઞાન સહાયકોની સેવાએ વિગતીઓ મુજબ એટલે કે શૈક્ષણિક લાયકાત શું છે? તો પહેલું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય એટલે ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર એટલે આમાં ટાટ પાસ હોવી ફરજિયાત છે. હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ માધ્યમિક એન્ડ ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો એટલે કે એ વખતના ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર જે જૂના કદાચ ના પણ લે, અહીંયા કોઈ ઉલ્લેખ એવું છે ને કે પ્રવર્તમાન ઉમેદવારોની વાત છે. ઉમેદવારોની ઉંમર કેટલી? તો માધ્યમિક માટે 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે 42 વર્ષ. કઈ અરજી કરી તારીખથી ગણાશે? મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ. તો મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર થાય? તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટેની ટાટ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની ટાટના પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણામના જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે અને એનો જે પગાર ધોરણ એટલે માસિક વેતન કેટલો? તો માધ્યમિક માટે 24,000 નક્કી કરવામાં આવ્યું છે અને ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 નક્કી કરવામાં આવેલા છે. કરારનો સમયગાળો. તો કરારનો સમયગાળો 11 માસનો છે. વેકેશન સિવાય યાદ રાખજો, વેકેશન સિવાય 11 માસનો કરાર છે અને 11 માસના કરારના સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ ગણાશે. કરાર કરવાની સત્તા. તો આ કરાર કરવાની સત્તા જે સરકારી શાળાઓ માટે શાળા વ્યવસ્થાન વિકાસ સમિતિ એટલે SMDC તથા બિનસરકારી અનુદાનિત શાળાઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા કરવાનો રહેશે. કરારના અંતે કામગીરીની સમીક્ષા કરવામાં આવે અને સમીક્ષાના આધારે યોગ્ય અને જરૂર જણાય નવેસરથી કરાર કરી શકશે. કામકાજનો સમયની વાત કરીએ તો કરાર આધારિત જ્ઞાન સહાયકોને શાળામાં કામકાજના દિવસો દરમિયાન સારા સમય તેમજ જરૂર જણાય શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમયે શાળામાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ લર્નિંગ સહિતની તમામ પ્રકારની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વગેરે પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે. હવે માર્ગદર્શન અને શરતોની વાત કરીએ તો એની કેટલીક શરતો છે એ બરાબર ધ્યાન રાખજો કે જ્ઞાન સહાયકોની નિમણૂક માટેની જગ્યાઓ. તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવાયેલા સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મંજૂર મહેકમ સામે ખાલી જગ્યા હોય અથવા 2 માસ કરતાં વધુ સમય માટે કોઈ શિક્ષક અગાઉથી મંજૂર કરાવીને રજા પર હોય તેવા કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીને જ્ઞાન સહાયકની યાદીની માગણી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરને કરવાની રહેશે. બી ઓપ્શન છે જ્ઞાન સહાયકની શાળામાં ફાળવણી પ્રક્રિયા. તો સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા દર વર્ષે જ્ઞાન સહાયકો પાસેથી કામગીરી લેવાની છે તેવી શાળાઓની ખાલી જગ્યાની યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે અને જાહેરાત આપી અરજીઓ માગવાની રહેશે અને જે જ્ઞાન સહાયક અગાઉના વર્ષે જે શાળામાં હતા તે શાળા પસંદ કરે તો અગ્રિમતા આપવાની રહેશે. બીજું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા
લેવાતી દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે તે વખતના પર્વતમાન ઉત્તીર્ણ થયેલ એટલે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે અને આ શાળાઓ પૈકી તેઓ કઈ શાળામાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન આપશે. ત્રીજું છે ત્યારબાદ સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર મેરિટ કમ પ્રિફરન્સના આધારે સારાવારના જ્ઞાન સહાયકની યાદી તૈયાર કરી જે તે જિલ્લાના શિક્ષણાધિકારી મારફત શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ SMDCના શાળા સંચાલક મંડળને મોકલી આપશે. જે યાદી મળેથી સંબંધિત શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ શાળા સંચાલક મંડળે ફાળવેલ ઉમેદવાર સાથે કરાર કરીને તેમને જે તે શાળાના જ્ઞાન સહાયક તરીકે રાખવા રહેશે. સી ઓપ્શન. સી ઓપ્શન. જ્ઞાન સહાયકોની કામગીરીની સમીક્ષા અને નવા કરાર પ્રક્રિયા. તો જ્ઞાન સહાયકોના સામાન્ય રીતે 11 માસનો કરાર કરવાનો રહેશે. આ કરાર શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ SMDC શાળા સંચાલક મંડળ દ્વારા કરવાનો રહેશે. બી. કરારના અંતે કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. તો પહેલું છે સમીક્ષા કરવા માટે સમિતિમાં શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ SMDC શાળા સંચાલક મંડળના સદસ્યો રહેશે. બીજું છે સમીક્ષાના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ શાળા સંચાલક મંડળ દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે જ્ઞાન સહાયક સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવી શકશે નહીં તેઓ ત્યાર પછીના 1 વર્ષ સુધીનું જ્ઞાન સહાયક માટે અરજી કરી શકશે નહીં. આ ખાસ ટૉપિક છે, યાદ રાખજો કે જ્યારે પણ તમે જ્ઞાન સહાયક બનવા માગો છો તો તમારું પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે. જો સારું પ્રમાણપત્ર હશે તો તમે ફરીથી અરજી કરી શકશો અને પ્રમાણપત્ર જો નહીં સારું હોય તો તમે 1 વર્ષ સુધી કોઈ પણ અરજી કરી શકશો નહીં. જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા. તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતાં અથવા પ્રસૂતિ રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે અથવા સરકારી શાળામાં બદલીથી અને બિન સરકારી અનુદાનિત શાળામાં ફાજલ શિક્ષક હાજર થયેથી કે 11 માસ માટે 2 માંથી જે વહેલું હોય તેટલા સમય માટે કરવાનો રહેશે. એટલે કોઈ પણ શિક્ષક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં આ બધી જે રજાઓ પર ગયેલા હોય તો એ માટે એ માગણી કરી શકશે. સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી માટે રાખવામાં આવનાર જ્ઞાન સહાયકની જગ્યા પર નિયમિત રીતે નવી નિમણૂક કે બદલીથી કે ફાજલ નિમણૂકથી કોઈ શિક્ષક આવે તો જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. જો એ જગ્યાએ શિક્ષક હાજર થયો તો એ તરત એને છૂટું કરવામાં આવશે. આવા છૂટા થયેલા જ્ઞાન સહાયકને શક્ય હશે તો તે જિલ્લાના અન્ય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા હોય તો મેરિટ કમ કન્ફરન્સના આધારે તે જિલ્લાના શિક્ષણાધિકારી જે તે શાળાને જો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા ના હોય તો આવા છૂટા કરેલ જ્ઞાન સહાયકને મેરિટ કમ પરફોર્મન્સના આધારે તે જિલ્લા શિક્ષણાધિકારી અન્ય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ ના થયેલ શાળામાં પણ જે તે વિષયની ખાલી જગ્યાને ધ્યાને રાખી જે તે શાળામાં ફાળવણી કરશે. આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં આવનારી લેવાયેલ શાળાઓ સિવાયની શાળામાં પણ સ્થાનિક જરૂરિયાતને ધ્યાને રાખી જ્ઞાન સહાયક ઉપલબ્ધ કરી શકાશે. જો કોઈ કિસ્સામાં છૂટા કરેલ જ્ઞાન સહાયકને તેઓના જિલ્લામાં જગ્યા ન હોવાના કારણે સમાવી શકાતા ન હોય અને જે તે જ્ઞાન સહાયક અન્ય જિલ્લાની ખાલી જગ્યા પર જવા ઈચ્છતા હોય તો તેઓ રાજ્ય કક્ષાના આ અંગેના પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આવી અરજી પર તે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરે કાર્યવાહી કરી મેરિટ કમ પ્રેફરન્સના આધારે જે તે જ્ઞાન સહાયકને અન્ય જિલ્લાની મળવાપાત્ર જગ્યા પર ફાળવણી કરવાની રહેશે. જ્ઞાન સહાયકોના ઉચ્ચ માનદ વેતનની ચૂકવણીની વાત કરીએ તો જે પગારની વાત કરીએ તો સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ફાળવેલ જ્ઞાન સહાયકને નિયત માનદ વેતન ઉચ્ચ દરે ચૂકવવામાં આવશે. આ માટે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર મારફતે ઉચ્ચ માનદ વેતનની ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર DBTથી ચૂકવવાની રહેશે. જો કોઈ જ્ઞાન સહાયકને સંબંધિત શાળામાં મંજૂર મહેકમ કરતાં વધારે સંખ્યામાં ચાલુ રાખવામાં આવશે તો તેની જવાબદારી જે તે સંબંધિત શાળાના કિસ્સામાં જે તે સંબંધિત શાળાના આચાર્યની રહેશે. આ યોજના અંગેની ગ્રાન્ટ નિયામક શાળાઓની કચેરી ગાંધીનગરે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરે ફાળવવાની રહેશે. માનદ વેતનમાં સમાનતા વધારો. જો આ યોજના 2 વર્ષ પૂર્ણ થયેથી ઉચ્ચ માનદ વેતનમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે એટલે પગાર વધારો પણ થઈ શકશે 2 વર્ષ પછી.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના સમયગાળા સાથે જોડાણની વાત કરીએ તો જ્ઞાન સહાયક યોજના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી હંગામી ધોરણે અમલમાં મૂકવામાં આવેલ છે અને સીધી ભરતીથી બદલી કે ફાજલ ફાળવણીથી ઉમેદવારો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા હોવાથી અને કરાર આધારિત સેવાઓ હોવાની લેવાની હોય જ્ઞાન સહાયક તરીકે આવનાર ઉમેદવારોને કોઈ અન્ય સેવા વિષયક હક દાવો રહેશે નહીં. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ યોજના અંગે સરકારશ્રી દ્વારા પૂર્ણ વિચારણા કરવામાં આવશે. પ્રવર્તમાન પ્રવાસી શિક્ષણ યોજના બાબતની વાત કરીએ તો પ્રવર્તમાન પ્રવાસી શિક્ષણ યોજના સંબંધિત હાલ અમલી તમામ ઠરાવો જ્ઞાન સહાયક યોજના અમલ આવ્યાથી આપોઆપ રદ થયેલા ગણાશે. જે પ્રવાસી શિક્ષકો હશે એ બધા ઠરાવ રદ થઈ જશે. આ અંગેનો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈના મર્યાદા કરવાનો રહેશે. આ હુકમ વિભાગ સરકાર ક્રમાંકની ફાઇલ પર તારીખ 6/7/2023ની નોંધથી સરકારશ્રી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે અને ગુજરાતના રાજ્યપાલ હુકમથી અને તેમના નામે. તો આ જુઓ ડૉક્ટર ભાવેશ એડા, અધ્યક્ષ સચિવ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, આ જે પરિપત્ર જાહેર કર્યો તમે બરાબર ધ્યાનથી વાંચી લીધું હશે. તો આ જે નવી શિક્ષણ યોજના આપણે જોઈ ગયા, શિક્ષણ યોજના જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જ્ઞાન સહાયક યોજના લાગુ એટલે કે જ્ઞાન સહાયક યોજના આવવાની છે અને જે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર સૌથી વધારે આ જ્ઞાન સહાયક યોજનાના શિક્ષકો આવશે અને એની ભરતી થશે અને જે પ્રવાસી શિક્ષકો એ બધા છૂટા થશે. અને બીજી વાત, આમાં ટાટ ફરજિયાત પાસ હોવી જોઈએ અને પ્રવર્તમાન જે હયાત એટલે પ્રવર્તમાન સમયમાં એ પાસ હશે એ લોકો આ જ્ઞાન સહાયક યોજનામાં અરજી કરી શકે. તો આ જે યોજના ગુજરાત સરકાર લાવી રહી છે, તમારે શું કહેવું છે કે આ યોજના યોગ્ય છે કે નહીં એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.